આખો દિવસ ઘરના કામ મને કરાવ કર્યા કરશે, શાંતિ જ નથી જરાય. એ આ ઘરના કામ શીખશો ને તો હાહરે જાઓ ને તઈ કામ આવશે ને આ કાંઈ પછી માં કરવા નહીં આવે એટલે કરાવશું હા, તારી એ તો જોડે. આવા ઘરમાં લગ્ન કરાવો એટલે ક્યાંથી હોય? યા તો મારે કામ કરવા જ પડે, ત્યાં કાંઈ નોકર ચાકર તો છે નહીં મારી માટે. ઘરના કામ તો આપણે પરણીને જાય ને તો આપણે જ કરવાના હોય. અરે જે હોય, સારા ઘરમાં માંગવું આવ્યું હોય ને ત્યાં કરાવ્યું હોત ને તો નોકર ચાકર ને બધું હોત તો ઘરના કામ ના કરવા પડે. ઓહો, આને તો હારા ઘરનો નશો જ ઉતરતો નથી. એમ નથી જોતી કે છોકરો હારો જોઈશી, મારે રૂપિયા નથી જોતા એવું નથી એવું વિચારતી. નથી, મને તો રૂપિયા વાળો છોકરો જોઈએ, બરાબર છે, જે મારી બધી માંગ પૂરી કરે. મારી જેટલી ડિમાન્ડ હોય એક કેતા તરત જ કામ થઈ જવું જોઈએ. અને આ પેલો ગરીબ, ઈ શું મારી માટે કરવાનો? 3 મહિના રાહ જોજે, 4 મહિના, બસ ખાલી રાત જોવાની આખી જિંદગી. આને વધારે પાવર ચડી ગયો, ઉતરી જવાનો છે. એ લે, આ ઓલા ભાઈનો ફોન આવ્યો. હલો. હા હલો ભાઈ. જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે એક માગું આવ્યું છે. હવે છોકરો બહુ સારો છે હા હા. અને મારો ભાઈ જ થાય છે મારા સંબંધીમાં. પણ ભાઈ બે છે ને મારી સ્વીટીનું હગું કરી નાખ્યું છે, બરાબર. એ છોકરો અનાજ છે, ગરીબ છે, પણ છોકરો સંસ્કારી બહુ છે, એટલે હવે મારી કાંઈ આગળ બીજે છોકરા જોવાના થતા નથી. પણ માસી મારી વાત તો સાંભળો. બોલો. હાલો માસી. હા બોલો ભાઈ. સાંભળો છો, હું તમને શું કહું છું? હા સાંભળો સૌ. એ મારા જે સંબંધીનો જે છોકરો છે ને હા, એ પૈસા વાળો છે, રૂપાળો છે અને સંસ્કારી છે. એ ભાઈ એ ભલે પૈસા વાળો રહ્યો, રૂપાળો રહ્યો, પણ મેં જે આ છોકરો જોયો છે ને એ મારે ફાઇનલ છે. હવે મારે ક્યાંય બીજે નક્કી કરવાનું થતું નથી, આ નક્કી થઈ ગયું છે. પણ માસી મારી વાત તો સાંભળો. છોકરો કમાય છે બહુ જાજુ, મહિને 3 થી 4 લાખની તો આવક છે ખાલી એની. એ ભાઈ એકલા છે ને રૂપિયાથી કાંઈ છે ને તે પેટ નથી ભરાતા. સામે છોકરો મારે જોવો પડે કે મારી છોકરીને કેવું સાચવશે, એને કેટલો પ્રેમ કરશે, એ હંધુય જોવું પડે. આ છોકરો ગરીબ છે પણ મારી છોકરી માથે તો એના 4 હાથ છે. આના 8 હાથ રહે એવો છોકરો છે આ. આ ભાઈ તો ભાઈ માનતો જ નથી. બહુ નપ્યો, ગમે એમ કે હગાઈ કરો જ કરો, કરો જ કરો. મારા દૂરના ભાઈ આરે રૂપિયા વાળો છે. એ ભાઈ એકવાર કીધું ને મારી છોકરીની હગાઈ થઈ ગઈ છે. એ હારું માસી, તો આ તો મને લાગ્યું કે ભાઈ ઠેકાણું સારું છે, તો તમે જોઈ લેજો. એ તો- હારું માસી, જય શ્રી કૃષ્ણ. તો બીજું હું? એ હા હો, મોકું સૌ. બસ બુદ્ધિ વગરનું કામ કરીને બેઠી ગયા. સ્પીકર કર્યું ને આ કર્યું ને તે કર્યું ને, અક્કલ નથી તમારામાં. આ આટલો સારો છોકરો છે, આટલું સરસ માંગવું છે, લાત મારીને ઠુકરાવી દીધું. અક્કલ તો બધી તારે જ છે, અમારે તો ક્યાં એમની ભડા થઈ ગયા. તડકામાં વાળ ધોળા કર્યા કા? એમ જ કર્યા લાગે છે, કેમ કે છે ને પોતાની છોકરીના હિત માટે શું સારું છે શું નહીં એ તમને નહીં સમજાય. એ અમને જ ખબર પડે છે હંધી. એ હા તો રાખો અને આલ્યો આ સાડીઓ વાળજો તમે, મારે કઈ કામ કરવા નથી થતા. તું કામ ન કરે તો કાંઈ વાંધો નહીં, મારા કાંઈ હાથ પગ ભાંગી નથી ગયા. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ અશોક કુમાર. આવો આવો. હા, સ્વીટી ક્યાં છે? કા? હા, આજે એનો જન્મદિવસ છે ને. હે, હા. સ્વીટીનો આજે જન્મદિવસ છે, એ તમને યાદ જબરો રહી ગયો. હો, યાદ તો રહી જ જાય ને, કારણ કે એ એક વ્યક્તિ તો છે જેમણે મારું જીવન ટકાવી રાખ્યું છે. હા, ક્યાં છે એ? એ અશોક કુમાર ઈ આમ બાર સોફા બોફા ઉપર બેઠી હશે. હું કાંઈ તમે આ બહાર જવાનો પ્રોગ્રામ કર્યો છે? હા, હું વિચારું છું કે એને હું મહાદેવના મંદિરે લઈ જાઉં. લે તો બહુ સારું. લે આ નકર આજકાલના છોકરા તો શું કરે ખબર છે? આ બર્થડે હોય ને તો છોકરીઓને લઈને ક્યાં જાય ખબર છે? ઓલું આ પીઝા ને પેલું શું કહે છે એ બધું ને પિક્ચર જોવા જાય ને મોલમાં ફરવા લઈ જાય. આ જમાનામાં તમે જે કેવા છો કે મહાદેવના મંદિરે લઈ જવાના છો મારી સ્વીટીને? કારણ કે મારું જીવન કેવું છે એ તો તમને ખબર જ છે ને. હા, હું તો હાવ અનાથ છું. મારું આ દુનિયામાં મહાદેવ સિવાય
કોઈ નથી. બેટા અશોક, જેનું દુનિયામાં કોઈ ન હોય ને એનો ઉપરવાળો હોય એટલે કોઈ દે એવું ન કહેવું કે મારું કોઈ નથી. હા, અને તમારી તબિયત કેમ છે? 2 દી પહેલા તમારી તબિયત બગડી ગઈ હતી ને. અરે આ તો હવે શરીર છે અને ઉંમર છે આરવાર એટલે નરમ ગરમ હાલતું રે બધું. હવે તો સારું છે. હા, અને સ્વીટી ક્યાં છે? એ આમ બાર સોફા બોફા ઉપર બેઠી હશે કે. હા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ હો. કેવો સારો જમાઈ મળ્યો છે. થેન્ક યુ. પ્લાન? ના રે ના, મેં કાંઈ બર્થડેનો પ્લાન કર્યો નથી. ના ના સ્વીટી, અહીંયા સ્વીટી, એક જ મિનિટ, હા એક જ મિનિટ. તમે જોવો છો કે મારી વાત શરૂ છે તો પછી 2 મિનિટ રાહ નથી જોઈ શકતા? હું કાંઈ ટપકી તો નથી જવાની થોડી વારમાં? આવું ના બોલતું. કીધું ને 2 મિનિટ. અરે ના કોઈ નહીં, એ તો એમ જ. કાંઈ નહીં, સારું ચાલ ને, કંઈક પ્લાન કરીએ. હું તને કોલ કરું પછી. હા બાય. થેન્ક યુ. સ્વીટી, બોલો. હેપી બર્થડે. થેન્ક યુ. હા, અને તું આંખો બંધ કરતો. કેમ? હા, હું તારી માટે ગિફ્ટ લાવ્યો છું. તને બહુ જ ગમશે. મારે આંખો બાખો બંધ નથી કરવી. લાવો એમને આપી દો. બંધ કરને. હા ચલો. હવે ખોલ. કેવી લાગી ગિફ્ટ? વાહ, આ ચાંદીની વીંટી. થોડાક પૈસા ખર્ચીને તમે નાની તો નાની મારી માટે સોનાની વીંટી નતા લાવી શકતા? આ પકડો તમારું ગિફ્ટ પાછું. પણ તને તો ખબર છે મારો પગાર બહુ ઓછો છે એટલે. એ જ ને, એ જ તો તકલીફ છે કે આ પગાર ઓછો છે, પૈસા જોયા નથી, વસ્તુ કઈ રીતના ખરીદાય. આ તમે લોકો છો ને જે ઓછા પગારવાળા, એ બધી સસ્તી વસ્તુ જ ગોતતા હોવ છો. ક્યાંથી સસ્તું પકડીને લઈ આવું. અને અમારી માં કોણ જાણે ક્યાંથી તમારી સાથે મારો સંબંધ કરાવી દીધો. હા, આવું ના બોલતું. તારે સોનાની વીંટી લેવી છે ને, હું તને લઈ દઈ. ખાલી 3 મહિના છે ને, 3 મહિના. વાહ, હજી 3 મહિના? 3 મહિના મારે રાહ જોવાની કે ક્યારે તમે કમાઓ, ક્યારે તમારા હાથમાં પૈસા આવે, અને ત્યાં સુધીમાં કંઈક બીજું હોય. બીજું મતલબ કંઈક બીજું કામ હોય, કે આ હોસ્પિટલ આવી ગયું હોય, કે માથે લેણા તમે કર્યા હોય તો એ ભરવાના. એટલે મારા ભાગમાં તો 1 ફૂટી કોળી ના આવે. હું તને હું કહું છું, આ રાખ ને. હું તને કેટલો પ્રેમથી આપું છું, અને આ આપણા પ્રેમની નિશાની છે એમ સમજજે. હા, કેમ આ બધી અંદર ઘૂઘરીઓ આવી રીતના છે? એ અલગ અલગ પ્રેમની નિશાની છે. હે? હા, એવું જ છે ને. કીધું એકવાર તમારું ગિફ્ટ તમે પકડો. મારે છે ને અમસ્તાઈ તમારી પાસે એવા એકય ગિફ્ટની ઉમ્મીદ નથી, તો પછી શું કામ આવું લઈને આવો છો? કંઈ નહીં, અત્યારે હાલ આપણે આ મહાદેવના દર્શને જવું છે. વાહ, મારા બર્થડેના દિવસે તમે મને મહાદેવના દર્શન કરવા લઈ જશો? હા, હું અત્યારે આવ્યો ને ત્યારે અત્યારે કહીને આવ્યો છું મહાદેવને કે હમણાં છે ને, હમણાં હું સ્વીટીને લઈને આવું છું. હાલ જાવ એકલા અને દર્શન કરો. મારે બીજા ઘણાય કામ છે. મારી ફ્રેન્ડ્સે મારી માટે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે, તો મારે ત્યાં જવાનું છે. આ તમારી સાથે આવવાનો મારી પાસે જરાય ટાઈમ નથી. પણ તું ખાલી દર્શન કરીને વહી આવજે ને, બસ તું જાજે બસ. અરે પણ તમે જાઓ ને, તમે એકલા જશો તો એમાં શું ફરક પડશે? અને મસ્તાઈ હું તમારી સાથે ત્યાં આવું એમ? જરાક તમે પોતાને જોવો અને પછી વિચારજો કે આવી શકાય કે ના આવી શકાય. અરે પણ તને કીધું ને જાઓ. હાલ ને. હેલો, થેન્ક યુ. શું? અરે વાહ, ઈ હોટલમાં? ઓહ ગોડ, મને ખબર જ હતી કે મારી માટે સારી એવી પાર્ટીનું આયોજન તમે કરશો. સારું, હા મળીએ. બાય.
મમ્મી બોલ. તમે આ કેવા છોકરા સાથે મારી સગાઈ નક્કી કરી છે? કા કેવા એટલે કેવો છે એ છોકરો? કાંઈ લૂલો લંગડો છે? આંખે બાળો છે? અને આપણે છે ને બસ બેઠા બેઠા આ જ કરજો, શાકભાજી કાપ્યા કરજો. આ આપણે છે ને 2 ટાઈમ આમાં ભરવા જોઈએ છે ને આ કોઠીમાં, એટલે શાકભાજી તો આખો દી સમારવા જ પડે. તારે તો એ કાંઈ કરવું નથી. અને આ ઊભી છે, સાંભળ મારી એક વાત કહું તને હું. આ હમણાં જમાઈ આવ્યા હતા તે તને ભેગા થયા કે નહીં? હા, તમારા વહાલા જમાઈ આવ્યા હતા, મને મળીને ગયા છે, એટલા માટે તો હું અહીંયા આવી છું તમને કહેવા. કા શું થયું? શું કા? આવ્યા હતા અને આવીને મને બર્થડે વિશ કર્યું, બેઠા મારી બાજુમાં, અને હળી ગયેલી વીંટી લઈને આવ્યા, એ પણ ચાંદીની. જો સ્વીટી, એ મા બાપ વગરનો છોકરો છે અને એ એની કમાણી પર ઊભો છે. કોઈની પાસે ભીખ નથી માંગતો, એ કમાઈને ખાય છે. અને એની જેટલી હેસિયત હતી ને એટલું તારી હાટું લઈને આવ્યો છે. માણા પ્રેમથી છે ને આ તો ચાંદીની લાવ્યો, પણ ખોટું હોતાને લઈને આવે ને તો એને સ્વીકારી લેવું જોઈએ. બસ ઓને મમ્મી બસ, આ તો બધું આપણે બોલાય. બાકી તમારે એટલું સમજવું જોઈએ કે આટલો જે ગરીબ છે તેવા ઘરમાં તમારે મને દેવાની શું જરૂર છે? અરે મારી માટે તો સારા હજી માંગા આવશે અને અમીર બાપની ઓલાદ સાથે જ હું લગ્ન કરીશ. આવા ભિખારી સાથે મને પરણાવી દેવાનો તમારો શોખ પૂરો નહીં થાય. જો સ્વીટી, તું બહુ વધારે પડતું બોલી રહી છો. તને કહી દઉં, તું રૂપિયા કરી રહી છો ને, તે રૂપિયાવાળો હશે ને એની પાસે રૂપિયા તો હશે, તારા બધા મોજ શોખ પૂરા થાય, પણ એ તને પ્રેમ નહીં કરે તો હું કરીશ? અને આ ખરું ને, ગરીબ ભલે રહ્યો પણ 100 ટચનું હોનું છે. તને કેટલો પ્રેમ કરે છે એ જે હોય ઈ. અત્યારે વાત એ જ છે કે તમે મને આ ભિખારી જોડે પરણાવવાનું નક્કી કરો છો, પણ મમ્મી મારી વાત સાંભળી લ્યો, મારે આની સાથે કોઈ સગાઈ બગાઈ નથી રાખવી, મારે તો આ સગાઈ તોડવી છે. જો સ્વીટી, તું આ હગાઈ તોડી રહી છો ને, પણ યાદ રાખજે કે તને પસ્તાવાનો વારો ન આવે એક દી. એ કાંઈ વાંધો નહીં હો ને મમ્મી, પણ આ મારો ફાઇનલ નિર્ણય છે, કારણ કે મને જેવો છોકરો જોઈએ એવા એક ગુણ એનામાં નથી. આ છોકરીની જીભ હાથ એક લાંબી થઈ ગઈ છે, પણ એને એ ખબર નથી કે પૈસો કરી રહી છે ને તો જિંદગીમાં કાંઈ પૈસાથી પેટ નથી ભરાતું. માણસની લાગણીઓ છે ને એ બહુ મોટી વસ્તુ છે, પણ અશોકની લાગણીને આ છોકરી નથી સમજી શકતી. એની આંખે પૈસાના પાટા બાંધ્યા છે. જે દી પાટા ઉઘડી જાય ને તે દી આને બહુ પસ્તાવાનો વારો આવવાનો છે. મમ્મી બોલ. મમ્મી હા પેલા ભાઈનો તમારે ફોન આવ્યો તો ને, ખબર છે, માંગા માટે થઈ? હા એ ભાઈ સાથે મેં બધી જ વાત કરી લીધી છે અને હમણે છે એ છોકરાને લઈને આવે છે અહીંયા નક્કી કરવા માટે. હું વાત કરી રહી છું તું? મેં ના પાડી અને તે મારી ઉપર જઈને ઈ લોકોને ફોન કરી દીધો અને અહીંયા તારી હગાઈ નક્કી કરવા હાટું બોલાવી દીધા. આજકાલના છોકરાઓને તો હું કેવું, મા બાપના કીધામાં જ નથી રહ્યા. લે તો ક્યાંથી લે? તમને નથી સમજાતું આટલું કે મારે ત્યાં આ ભિખારી સાથે, ગરીબ સાથે લગ્ન નથી કરવા, તો હું શું કામ પરાણે ત્યાં લગ્ન કરું? આખી મારી જિંદગી એમને એની સાથે બગાડું? હવે આ છોકરો આટલું કમાય છે, આટલો સારો છે અને માંગુ સામેથી આવ્યું છે, જોવા આવે છે તો પ્રોબ્લેમ શું છે? અય છોકરી, પૈસા કરમાં તું, તને કહી દઉં છું, આ પૈસા તો છે ને હાથનો મેલ છે, એ આજે છે અને કાલે નથી. અને જો અશોક ભલે ગરીબ છે, ઓછું કમાય છે, પણ એના નસીબમાં હશે ને તો એ કાલે 1,00,000 2 લાખ કમાવા માંડશે મહિનાના. એનું નસીબ તો ક્યારે સુધરે ભગવાનને ખબર. બાકી એના નસીબના આધારે જો હું બેસી રહીશ ને તો થઈ રહ્યું મારું તો. બસ હવે છોકરાવાળા આવે ને ત્યારે જરાક ધીરજ રાખજો અને તમારા આકરા બોલ છે ને એ તમારી પાસે રાખજો. હા તો મને શિખામણ દેવા માંડી છે. દેવી પડે ધીરજ રાખજો ને આકરા બોલ તમારી. અરે જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ ભાઈ. કૃષ્ણ, બેસો ને. જય શ્રી કૃષ્ણ. આવો. હવે માસી મેં તમને ફોન નતો કર્યો હા કે મારો સંબંધીમાં ભાઈ છે, એ આ ભાઈ સાગર. જય શ્રી કૃષ્ણ. પણ ભાઈ મેં જ તમને કીધું હતું કે અમારી સ્વીટીની હગાઈ થઈ ગઈ છે. અરે ના થઈ ગઈ છે તો શું, એ તો તૂટી જશે, એમાં શું થયું?
આ જુઓ ને, છોકરો સારો તો છે અને સારું કમાય છે. શાંતિ રાખો ને થોડીક વાર. તો તમે શું કહેતા હતા ભાઈ? જો છોકરો એકનો એક છે, પેલી વાત તો એ બરાબર. 3 થી 4 લાખ મહિને કમાય છે અને રૂપાળો છે, સંસ્કારી છે પાછો. એટલે તમારે કઈ ઘટે એમ છે ને આમાં કઈ? કાંઈ ઘટે એમ નથી, બધી વાત તમારી સાચી ભાઈ. પણ મેં તમને એકવાર કહી દીધું કે મારી છોકરીની હગાઈ થઈ ગઈ છે. એ હગાઈ મારે તોડવાની નથી થતી. શું મારે કામ? દીકરીને આ નહીં, સાંભળાય પહેલા મને પૂરું બોલી લેવા દે. મેં છોકરીની હગાઈ જ્યાં કરી છે ને ત્યાં જ મારે રાખવાની છે, મારે તોડવાની નથી થતી. હા તો કઈ વાંધો નહીં, તો અમે જઈએ. અરે નહીં નહીં, કેવી વાત કરો છો? આ મારા મમ્મીને તો બોલવાની આવી આદત છે. અને તમે શું કહો છો? સગાઈ થઈ ગઈ, સગાઈ થઈ ગઈ. કહ્યું તો ખરા, સગાઈ થઈ ગઈ તો તૂટી જશે. અને મમ્મી, પેલો છે ને મહિને 25,000 માંડ કમાય છે. આ કેટલું કમાય છે ઈ જો. શાંતિથી બેસો ને તો વધુ સારું છે. અને માસી અત્યારે સગાઈનું શું છે? થઈ નથી, તૂટી નથી. અરે સગાઈ તો લગ્ન તૂટે છે અત્યારે, તો આ હગાઈ તો નાની વાત છે ને. હવે એ જ ને, તમે પાક્કું સમજો ને. થઈ જ ગયું અમારું પાક્કું, એમ જ માનો. સારું માસી, તો અમે હવે રજા લેવી છે, તો અમે આ સંબંધ હવે પાક્કો અમે સમજવી છીએ. તો હવે આમ તો નક્કી જેવું જ છે. તો એક કામ કરો ને, તું અને સ્વીટી બે વાતચીત કરી આવો તો હા ખબર પડે. અરે ના, વાતચીત કરવાની કોઈ જરૂર નથી. કેટલું કમાવ છો તમે મહિને? હવે કીધું ને ભાઈ 3-4 લાખ. બસ આવી ગયું, આવી ગયું. તમારામાં સંસ્કાર મેં અહીંયા જ જોઈ લીધા. મને ચાલશે અને મારા મમ્મીને પણ ચાલશે જ. આ સંબંધ છે ને તમે પાક્કો સમજો. હા તો સારું માસી, તો હવે આ સંબંધ અમે પાકો સમજ અને જે તમારો પહેલા સંબંધ જે કઈ હતો એ પછી બધું તૂટી ગયો. હા પૂરું હું માસીને કહું છું. એટલે તમે જરાક જે કઈ બી વ્યવહાર હોય પૂરો કરી નાખજો. અને હા માસી, હું તમારી છોકરીને ખુશ રાખીશ. એને એકેય વાતનું દુઃખ નહીં આવવા દઉં. અને આમ પણ હું મારા મમ્મી પપ્પાનો એકનો એક દીકરો છું અને અહીંયા તો હું એકલો જ રહું છું. મારા મમ્મી પપ્પા તો વિદેશ રહે છે. લ્યો, કેટલી સરસ વાત છે. પેલા કરતા તો આ માંગુ મને બધી રીતના પરફેક્ટ લાગે છે. સારું, તો હવે આપણું આ પાકું રહ્યું. તમે તૈયારી શરૂ કરી દો. અને માસી, તમારી દીકરી હોનાના ઝૂલે ઝૂલવાની છે, તમે ઉપાધિ ન કરતા કાંઈ. હો સારું, હાલો માસી, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હોનાના ઝૂલે ઝૂલશે કે લોખંડની હાકળું એ માર ખાશે ને એ તો ટાઈમે ખબર પડશે એને. મમ્મી, હવે છે ને બોલ બોલ ના કરતા. આમ જો, મારો સરસ મૂડ બન્યો છે અને સરસ માંગુ મળ્યું છે. મારે જેવું જોતું હતું એવું મને મળી ગયું. એ મૂડની માસી, મારો મૂડ બની ગયો છે. હજી તું વિચાર કરી લેજે સ્વીટુડી. રૂપિયો જિંદગીમાં મહત્વની વસ્તુ નથી હો છોકરી. આશકો આવે તો સારું છે. એના નામ જેવા જ ગુણ છે. ક્યારે આવશે કોને ખબર. નહીં તો આમ ફોન આવે ને દોડ્યો આવે. આજે શું થઈ ગયું એને? સ્વીટી, આજે હું બહુ ખુશ છું. હાસ્તે મળવા બોલાવ્યો ને. હા, આજે મેં તને સામેથી મળવા બોલાવ્યો છે, પણ એમાં આટલું બધું ખુશ થવાની જરૂર નથી હો ને. પણ તું આમ મને તુકારે કેમ બોલે? એ તને તો છે ને હું તુકાર જ બોલાવીશ. અને તુકારાને તે લાયક છો તું. તું તારા મનમાં શું સમજે છો? તું બહુ મોટો કરોડપતિ છો, અમીર બાપની ઓલાદ છો એમ સમજે છો? આ છે ને તારી હેસિયત નથી મારી સામે ઊભા રહેવાની. આવું કેમ બોલે છે તું? સાંભળ સાંભળ, મેં તને અહીંયા ખાસ કામ માટે બોલાવ્યો છે. શું કામ હતું? મારી માટે એક મસ્ત માંગો આવ્યો હતો. એકદમ હા સાંભળ સાંભળ, શોખ ના લગાડીશ. હજી આગળ તો સાંભળ. મસ્ત માંગુ આવ્યું હતું. જે છોકરો મહિને 3 થી 4 લાખ રૂપિયા કમાય છે, તો ત્યાં મેં મારી સગાઈ નક્કી કરી નાખી છે. અને આજથી તારી સાથે હું મારા બધા સંબંધ તોડું છું. અરે પણ તું આ વીટી ન કાઢ. આપણી હાથ ન બેની ડાળ. સગાઈ થઈ ગઈ છે, તું આવું કેમ કરી શકે? સગાઈ થઈ હતી, સગાઈ મેં તોડી નાખી છે, એટલે અહીંયા સગાઈ તૂટી ગઈ. અને આલે આ વીટી છે. પણ મારી વાત તો સાંભળ. એ ઉઠ, તારી હિંમત કેમ થઈ મને હાથ અડાડવાની? હે આલે પકડ આ તારી વીટી અને નીકળ અહીંથી. હાલતો થા. તું આવું ન કર.
તને ખબર છે ને મારી આગળ પાછળ કોઈ નથી. તો તારી આગળ પાછળ કોઈ ના હોય એટલે મારે તારી હારે લગ્ન કરવાના અને મોટના કૂવામાં ધકેલાઈ જવાનું એમ? નહીં, જો તું સમયની રાહ જો, સમય મારો હારો આવશે. આ તારું લેક્ચર છે ને હવે બીજી કોક પટાવ ને એને જઈને દે છે. અને તને તો કોઈ મળવાની નથી, કારણ કે આવા ગરીબ અને ભિખારી સાથે કોણ લગ્ન કરે? તારી ઓકાત તો જો, તું કરવા લાયક પણ નથી. તું આવું ન કર, હું આવું ભાંગી જઈશ. અરે ભાંગી જા ને, ભાંગીને ભૂક્કો થઈ જા, ચૂરો થઈ જા, જે થાવું હોય થાય. પણ આમ જો હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી કોઈ દિવસ મારી નજરની સામે ના આવતો અને મને ફોન કરવાની જરાય કોશિશ ના કરતો, બાકી સારા વાત નહીં રે. તું આવું ન કર, તું તો મારા જીવનનો આધાર છો. એ બસ, આ છે ને જાનુ બાબુ સોના એ બધું મારે અહીંયા નથી સાંભળવું તારું. તને વીટી મળી ગઈ તારી, સંબંધ અહીંયા પૂરો અને નીકળ. એ નીકળે છો કે ધક્કા મારીને કાઢું? પણ તાર હોનાની વીટી જોતી હોય ને તોય હું આપે. એલા નથી જોતી, આ માણસ તો ચીપકું ગમની જેમ ચીપકી ગયો છે. અરે કહું છું નીકળ અહીંથી. સ્વીટી, આ હું કર્યું તે? એ અશોકને ધક્કો માર્યો? છોકરી શરમ કર, તું શરમ કર. જિંદગીની અંદર પૈસો કી મહત્વની વસ્તુ નથી. કોક દી કોક ગરીબની હાય તને લાગી જશે ને તો એ રૂપિયા તારા કામ નહીં આવે. આજે એ રૂપિયા ઓલા સાગરના છે ને તો કાલે એ રૂપિયા કદાચ અશોક નહીં થઈ શકે છે. તેથી હું તું સાગરને મૂકીને અશોકારી જઈશ પાછી. વાહ, આ છે તમારી બુદ્ધિ. હવે જ્યારે ઓલરેડી મારા લગ્ન સાગર સાથે થવાના જ છે, એ રીતે આટલા અમીર ખાનદાનમાં, તો પછી આની સામે હું થૂ કરવાય શું કામ જાવ? સ્વીટી, જિંદગીની અંદર પૈસો કોઈ દિવસ કોઈનો થયો નથી અને કોઈનો થવાનો નથી. તું જે આ ઘમંડ રાખી રહી છું ને, એક દી તારો ઘમંડ ઉતરી જાહે. પૈસાથી છે ને પેટ નથી ભરાતા. તું યાદ રાખજે છોકરી, એક દી ગરીબની હાય તને જરૂર લાગવાની છે. પત્યું? હા પત્યું. હા તો હવે તમને એની જેમ ધક્કો મારું કે જાવ છો? અરે તું હું મને ધક્કો મારતી હતી, પણ તકદીર તને એક દી એવો ધક્કો મારશે ને એની તને રોવાનાય મજૂર નહીં મળે. મારા પગ તો સાબુત છે, હું જાઉં છું. લાગે છે આને ધક્કો નો દેવો પડે. કઈક માં છે કે શું છે? બસ આખો દી અશોક 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 દેખાય છે. ગરીબ અમીર, ગરીબ અમીર. ચલો, જે થયું એ. આનીથી પીછો તો છૂટ્યો. મેં એવા ક્યાં ગુનાહ કર્યા હતા કે નાનપણમાં જ મારા મા બાપ છીનવી લીધા અને જે છોકરીને હું પ્રેમ કરતો હતો એની સાથે સગાઈ થઈ અને સગાઈ તોડી નાખી. જવાબ આપો. बेटा शांत થઈ જા. જેમ જેવો સારો વર્ષે મહાદેવ કરો બધું તારો કામ સરસ થઈ જશે. પણ મહારાજ, હા તમને ખબર છે ને કે હું તો અનાથ છું. એ તો આપણા કર્મ છે. પણ મહારાજ, હવે હું મારી જિંદગીથી હાવ હારી ગયો છું અને હવે છે ને મારું જીવન બહુ અઘરું થઈ ગયું છે. એટલે હું આ નાથ પાસે, આ ભોળાનાથ પાસે હું પૂછવા આવ્યો છું કે ક્યાં સુધી મારું જીવન આવું છે. હવે એને તારો હાથ ચાલ્યો છે, હવે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. બધે હાડાવાડા થઈ જાય. અરે આ તો દેવોના દેવ મહાદેવ છે. હા, એટલે પછી બીજા કોઈ ક્યાં જવાનું છે? શાંત થઈ જાઓ, સારા રહી જાઓ. એ બધી હાડાવાડા કરી દે. મેં તમારી પાસે પ્રેમ માંગ્યો તો, માનો, બાપનો, ભાઈનો, બહેનનો, કોઈનો પ્રેમ ન મળ્યો. આ એક છોકરીનો પ્રેમ મળ્યો તો એ પણ મારાથી છીનવાઈ ગયો.
હે ભોળાનાથ, આજ હવે તમે મારો જવાબ આપો, જવાબ આપો. મારા જીવન તો કોઈનું નથી. હા, હું અભાગ્યો છું કે મારી આગળ પાછળ કોઈ નથી સિવાય કે તમારા. પણ હવે મને લાગે છે કે તમે મારો સાથ મૂકી દીધો, નહીતર આવું થાય નહીં. ગુડ મોર્નિંગ સ્વીટી. ગુડ મોર્નિંગ. શું કરે છે? બસ જો તમારા માટે ચા જ મૂકતી હતી, કેમ કે મને ખબર હોય ને આ ઉઠીને તરત ચા ચા ને ચા. હા, હવે એ તો આદત પડી ગઈ છે ને, તો ચા તો જોઈએ ને. હું શું કહું છું કે હું સોફા પર બેઠો છું, જલ્દીથી ચા આપી દેજો. વાહ, બસ એવું નથી થાતું. સવારમાં ઉઠ્યા તો પત્ની સાથે થોડી પ્રેમ ભરી વાતો કરીએ. હા તો બોલ, શું વાત કરું તારી સાથે પ્રેમની? નહીં હો, આ હું કહું ને પછી તમે પ્રેમ કરો, એ શું કામનું? તમે તો એટલું નથી વિચારતા. આ લગ્ન થયા એને કેટલા દિવસ થયા, અત્યારથી બસ તમારે કામે જતું રહેવું છે. એમ ના થાય કે ચલો હનીમૂન માટે કંઈક લઈ જઈએ. અરે જો સાચું કહું ને તો મેં હનીમૂનના ઘણા બધા પેકેજ જોયા હતા, પણ તને ખબર છે હા 1.5-2 લાખના પેકેજ છે. હવે હનીમૂનના એવા ખર્ચા કરાતા હશે. અને આમ પણ આપણે આ ઘરમાં તું અને હું બે જ તો છીએ, ગમે ત્યાં ગમે ત્યારે હનીમૂન કરી શકીએ. શાંતિ હો ને સાગર, શાંતિ. હું એ રીતે નથી કહેતી. તો આ તમે જે મને મોટા મોટા સપના બતાવતા હતા ને, હું તો તને આમ લઈ જઈશ ને, હું તો તને આમ લઈ જઈશ ને, અરે ગમે એટલા પૈસા ખર્ચવા પડે તોય હું તને બધી જગ્યાએ લઈ જઈશ. તો મિસ્ટર, એ બધું ક્યાં ગયું? અરે એવું નથી. જો સાચું કહું ને તો તને તો ખબર જ છે કે હું જે કંપનીમાં છું ને ત્યાં મારે પૂરેપૂરું ધ્યાન દેવું પડે, અને અત્યારે મારી ઉપર વર્કલોડ એટલો બધો વધારે છે ને કે હા ચાલી શકે એમ નથી કે હું એ કામમાંથી છુટ્ટી લઈને તારી સાથે આવી શકું. જો સાગર, આપણે કમાતા શું કામ હોઈએ? પોતાના પરિવાર માટે. અને પોતાનામાં તો કોણ છે? હું જ છું ને. હા તો પછી હવે આટલા બધા પૈસા તમે ક્યાં નાખશો? તો પછી હું કહું છું તો થોડા ઘણા મારી પાછળ વાપરો ને. હા હા, હું વાપરવાની ક્યાં ના પાડું છું, પણ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ પૈસા વાપરીએ ને તો સારું લાગે. હા, ખોટા ખર્ચામાં પૈસા વાપરીને શું કરવું છે? સીધી રીતે કહી દો ને, તમારે છે ને મને ક્યાંય નથી લઈ જાવ. અરે અરે અરે, તું તો નારાજ થઈ ગઈ. હા, નાની નાની બાબતોમાં નારાજ થઈ જતો હશે, અને એ પણ મારાથી. તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરું છું. આ તારા વગર રહી શકતો નથી. બસ આવી રીતે જોયું, આવી રીતે હાથ પકડીને પ્રેમથી મસ્કા મારો છો. પણ છે ને સાગર, દર વખતે હું તમારા મસ્કામાં નથી આવવાની. મને બહાર જાવું છે યાર, પ્લીઝ. હા હવે હા, હું મારા કામમાંથી ફ્રી થઈ જઈશ ને, મને ટાઈમ મળશે ને એટલે મારો ટાઈમ તારો. બસ હવે ખુશ થઈ જા ખુશ. હા હા એમ. હવે મારા ચા મૂક, હે ને? હા સમજુ. ચાલ હું જાઉં છું, તું આવજે. આજે ખાંડ ઓછી પડશે. હા, અરે એવું થોડું ચાલે, તને ખબર જ છે કે મને મીઠી ચા ગમે છે. પણ મને તો મોડી ગમે છે ને. મારી ખાતર એટલું નહીં કરો. ચલો જાઓ બેસો, હું ચા લઈને આવું. અરે મમ્મીનો ફોન. હેલો. હા હાલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. એ જય શ્રી કૃષ્ણ. હા કેમ છો બેટા તું? હવે શું કહેવાનું? કા શું થયું? મમ્મી જુઓ ને, આ પૈસાના મોહમાં મેં આખરમાં લગ્ન તો કરી લીધા, પણ મને તો અહીંયા એ પ્રકારનું એકય સુખ નથી મળતું. મતલબ બહાર ફરવાનું નહીં, હરવાનું નહીં. અને આ સાગર તો એકય પૈસા મારી પાછળ ખર્ચતા જ નથી. તે સ્વીટી બેટા,
હવે ફરિયાદો કરે કાંઈ ન બળે. ઓલો છોકરો હારો હતો એ તને ગરીબ લાગતો હતો. ન્યા હગાઈ હતી તે તોડાવી નાખી અને પૈસાના મોહમાં તું આંધળી થઈ ગઈ હતી ને, તો પછી હવે ફરિયાદ કરવાથી કાંઈ મતલબ નથી બેટા, બરાબર છે? એ તમે જે કર્યું છે ને એ તો તારે ભોગવવાનું જ છે. હવે કાંઈ મારી આગળ ફરિયાદ કરે તારું કાંઈ ન વળે બેટા. મમ્મી, ફરિયાદની વાત નથી. તો આ તો તમે ફોન કર્યો છે હા, અને મારા હાલચાલ પૂછ્યા તો મેં તમને મારી વ્યથા કીધી. એમાં તમે ફરિયાદ કરો છો. શું તમે તે અહીંયા હું મારું દુઃખ કહું છું અને તમારે આવું જ કરવાનું. આશ્વાસન નથી આપવું દીકરીને. ઓલો છોકરો ગરીબ હતો એ તને નહોતો ગમતો તે હગાઈ તોડાવી નાખી. આ રૂપિયાવાળો છોકરો તને ગમ્યો હતો ને? જિંદગીમાં રૂપિયાને બટકા નથી ભરાતા. માણાની માણસાઈ હોય ને એ મોટી વસ્તુ છે. ઓલો છોકરો ગરીબ હતો ને પણ એનામાં માણસાઈ હતી બેટા. મેં તને માણસાઈ જોઈને એ છોકરા હારે તારી હગાઈ કરાવી હતી. પણ ના, એ વખતે તો તારી આંખે રૂપિયાનો નશો ચડેલો હતો. તને મમ્મી. રૂપિયા સિવાય કાંઈ નહોતું દેખાતું. કેટલું બોલો છો તમે? મારી વાત તો સાંભળો. હા, સંભળાય. મેં તમને ક્યાં એવું કીધું કે આમાં તમારો કઈ વાંક છે? અરે હું તો મારી રીતે ખાલી તમને કહું છું. અરે મમ્મી, મારી વાત તો સાંભળો. બોલ. હું તમને ક્યાં એવું કંઈ કહું છું આમ કર્યું છે કે તેમ કર્યું કે તમારો વાંક છે? મેં જાતે જ છોકરો પસંદ કર્યો છે. પણ આ તો તમારો ફોન આવ્યો તો મને થયું કે ચલો બે ઘડી વાત કરી લઉં. તે સારું કર્યું ને બેટા, તે વાત કરી મારી યારે. કાંઈ નહીં મમ્મી, હવે મારે ઘરમાં ઘણાય કામ છે તો હું ફોન મૂકું, પછી નિરાતે કરીશ. હા, કદીક ફોન કરતી રહેજે. તને તો અત્યાર લગન મમ્મીની યાદ ન આવી, પણ મમ્મીને તારી યાદ આવી ને તારી મમ્મીએ તને ફોન કર્યો. સારું મમ્મી, માફ કરો, હું ફોન કરતી સારું, રહીશ. હવે હાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. સાગર, અરે સાગર હજી સુધી આવ્યા નથી લાગતા. કાંઈ વાંધો નહીં, જોયું આજે લેટ આવવાના છે એટલે મને એવું લાગે છે કે એક મસ્ત સરપ્રાઈઝ પ્લાન કર્યો હશે મારા બર્થડે માટે. એને તો યાદ જ હોય ને કે આજે મારો બર્થડે છે. આ ઘરમાં આવીને મેં કાંઈ જ ખોટું કર્યું નથી. પૈસાવાળા લોકો હોય ને એ લોકોની આ જ ખૂબી હોય છે. મસ્ત મસ્ત ગિફ્ટ દેવાની બર્થડે ઉપર, મસ્ત સરપ્રાઈઝ દેવાની અને જલસા. હવે આજે તો હું સાગરને કહીશ મારા બર્થડે ઉપર એ કેટલો મોટો કેક લાવશે. હા, કેક તો મોટો જ હશે પણ સાથે સાથે કંઈક ફરવા પણ લઈ જવાનો પ્લાન નક્કી કરશે અને મને મસ્ત સરપ્રાઈઝ આપશે. વાહ, હમણાં સાગર આવશે અને કેટલી બધી ગિફ્ટ લાવશે મારી માટે. ક્યારે આવશે સાગર? ક્યારની વેઇટ કરું. આવી ગયા લાગે છે સાગર. મારી માટે સરપ્રાઈઝ લાવ્યા હશે. સાગર, હા, શું છે? સાગર, આ તમે ડ્રિંક કર્યું છે? હા, સોરી બટ આજે થોડુંક ડ્રિંક વધારે થઈ ગયું અને સ્વીટી, હું શું કહું છું તને, બહુ ભૂખ લાગી છે મને. પ્લીઝ કંઈક બનાવી આપને. સાગર, હા તમે કેવી વાત કરો છો? મને તો એમ હતું કે તમે બહારથી મારી માટે કંઈક ગિફ્ટ લાવશો. હે? ગિફ્ટ? કઈ ગિફ્ટ અને શું કામ લાવું હું ગિફ્ટ વળી? આપણા મેરેજ થયા એના હજી વરસ પણ નથી પૂરું થયું તો એ ગિફ્ટ છે ને? હા, તમને તો કઈ યાદ જ નહીં હોય કે આજે શું છે. શું છે વળી? જે હોય તેમ મૂક ને ભાઈ. હા, એ કહું છું કે મને ભૂખ લાગી છે, તું કંઈક બનાવી દે ને. વાહ, આજે મારો બર્થડે છે સાગર, તમે એ પણ ભૂલી ગયા. મને એમ હતું કે તમે બહારથી કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીને આવશો મારા માટે. તારી માટે બર્થડે ઇમ્પોર્ટન્ટ છે કે હું કહું છું કે મને ભૂખ લાગી છે, મારી માટે કંઈક બનાવી આપ તો
કેમ કેમ સમજતી નથી યાર? અરે તો મને એમ હતું ને કે તમે બહારથી કંઈક જમવાનું લેતા આવશો. મને શું ખબર કે તમે આવીને ઈ પણ આવી હાલતમાં આવશો. જો મારું મગજ છે ને અત્યારે એટલું ભમે છે ને કે હું શું કહીશ ને એનું કાંઈ મને ખબર નહીં રહી. એના કરતાં પ્લીઝ તું શાંત થઈ જા. ખોટે ખોટી મારી સાથે ગુસ્સો ના કર. ખોટું મારાથી કંઈક બોલાઈ જશે ને તો પાછું તને ખોટું કેમ લાગે. બોલાઈ જશે એટલે? અત્યાર સુધી એટલા પ્રેમથી રહ્યા, આજે નશો કરીને આવ્યા છો તો નશાની હાલતમાં પ્રેમ નહીં ઉભરાય તમને, કંઈક બોલાઈ જશે એમ ને? એવું નથી યાર, સમજતી કેમ નથી? કઈ રીતે તને સમજાવું? મારે નથી સમજવું સાગર. તમે સીધી રીતે વાતને એક્સેપ્ટ કેમ નથી કરતા કે તમે મારો બર્થડે ભૂલી ગયા? હા, ભૂલી ગયો હું તારો બર્થડે. શું થઈ ગયું? હાથ તૂટી પડ્યું અને આ તારો 1 વર્ષ વધી ગયું છે તો કઈ છે? આ જિંદગીનું 1 વર્ષ ઓછું થયું છે. રીનું મારું મગજ ખાય છે, શાંતિ નથી લેવા દેતી મને. જે કરતી હોય એ કર. મારા માટે કંઈક જમવાનું બનાવવાનું છે, ન બનાવવાનું હોય તો કઈ નહીં, હોટલમાંથી મંગાવી લઈશ. સાગર, બસ, તારે પકડવાની કોઈ જરૂર નથી. હું મારી જાતને સંભાળી શકું છું. એ તો દેખાય જ છે કઈ રીતે તમે તમારી જાતને સંભાળો છો. આ સરખું ચાલી પણ શકતા નથી અને જાતને સંભાળી શકું છું. સાગર, મેં કેટલા સપના જોયા હતા કે મારા બર્થડેનો તમે કંઈક અલગ જ પ્લાન કર્યો હશે, અલગ જ સેલિબ્રેશન કરશો, પણ મારા બધા સપના તૂટી ગયા અને સાગરનું વર્તન પણ સાવ બદલાઈ ગયું છે. સાગર, સાગરની ક્યારની રાહ જોઉં છું. કેટલા વાગી ગયા છે? ક્યાં રહી ગયા છે? હેલો છે. હા યાર, સિરિયસલી આજે તારી સાથે વાત કરીને બહુ મજા આવી. હા, અરે યાર આજે પાર્ટી તો યાદગાર રહેશે. સિરિયસલી એટલું એન્જોય કર્યું છે ને મેં તારી સાથે કે શું કહું. હા, ઓબ્વિયસલી યાર તને ભૂલી શકું. આપણે મળવાના જ છીએ. તું કહીશ ને ત્યારે આવીશ. હા, હવે તો શું થઈ ગયું, મારા મેરેજ થઈ ગયા છે તો? અરે મેરેજ તો બધાના થતા હોય છે. એનો અર્થ એવો થોડો છે કે હા એ પોતાની લાઈફ જીવવાનું બંધ કરી દે. હા, હું તારી માટે ઓલવેઝ તૈયાર છું. તું બોલાવીશ ને ત્યારે મળીશું. અરે વાતચીત કરીશું, ફરવા જઈશું. હા, ચિંતા ના કર. હા, અને હું શું કહું છું તને, હા 2 દિવસ પછી હું ફ્રી જ છું. તો પ્લાન કરવો છે કંઈ? હા, ઓબ્વિયસલી જઈ શકીએ ને. હા, તું ચિંતા ના કર, હું આવી જઈશ. અને આમ જો તને પિક પણ હું જ કરીશ અને ડ્રોપ પણ હું જ કરીશ. હા, ઓકે, મળીએ. બાય બાય. ચલ, ગુડ નાઇટ, ટેક કેર. બાય બાય માય સ્વીટ હાર્ટ, લવ યુ. મૂકું છું. હા, હવે મૂકને ફોન. અરે એટલી બધી આદત થઈ ગઈ છે મારા અવાજની. હજુ તો થોડાક દિવસ સાંભળ્યા છે મારો અવાજ. અચ્છા, સારું બાબા, સારું. મળીશું ને ત્યારે ફેસ ટુ ફેસ સાંભળી લેજે મારો અવાજ અને મને જોઈ પણ લેજે. ઓકે, ચલ બાય. મૂકું હવે, નીંદર આવે છે. ઓકે, બાય. કોનો ફોન હતો? કોનો ફોન હતો? ક્યારની અહીંયા હું ગાંડાની જેમ તમારી રાહ જોઈ રહી છું અને આ સ્વીટ હાર્ટ કિસ, આ બધું શું છે સાગર? એ બધું તારે જાણવું જરૂરી છે. અરે પત્ની છું તમારી. તો શું થઈ ગયું? હા તો- પત્ની છે ને તો પત્ની બનીને રહે. ઘરમાં ખુશ રહી છે ને, કોઈ વાતની કમી નથી ને આ ઘરમાં. પૈસે ટકે ખુશી છે, તારે જે માંગે છે એ તને મળે છે, બસ. તો એટલે? એનાથી મતલબ રાખ. પૈસા ટકાની ખુશી છે, જે માંગુ છું એ મળે છે, એટલે મારો તમારી ઉપર કોઈ હક બનતો નથી કે હું તમને
એક વસ્તુ પણ પૂછી શકું? ના, તારો મારી પર કોઈ હક નથી. હું તારી સાથે લગ્ન કરીને તને મારા ઘરમાં લાવ્યો ને, એ બહુ મોટી વાત છે. સાગર, પ્રેમ તમે પણ કરતા હતા, હું એક નહીં. લગ્ન થયા છે તો બંનેની મરજીથી થયા છે, તો અત્યારે તમે આવું કઈ રીતે બોલી શકો? અને સાગર, સાગર કયો ને, તમે કોની સાથે વાત કરતા હતા? કોનો ફોન હતો સાગર? બહુ ક્યુરિયોસિટી જાય છે, બહુ જાણવાની ઉત્સુકતા થાય છે, તો જાણી લે. હા, જેની સાથે વાત કરતો હતો ને, એ મારી ગર્લફ્રેન્ડ છે. હમણાં થોડાક સમય પહેલા જ બની છે, અને હવે તો વિચારીએ છીએ કે અમે અવારનવાર ડેટ પર પણ જઈએ. હા, એ જ કામ છે તમારું, નવી નવી ગર્લફ્રેન્ડો બનાવી અને અને રોજ રાત્રે ડ્રિંક કરીને આવવું. તને ખબર જ છે ને કે હું રોજ રાતે ડ્રિંક કરીને આવું છું, તો એક ને એક ફાલતુ સવાલ શું કામ પૂછે છે? મારું મગજ છે ને અત્યારે ખૂબ ચક્રાવે ચડ્યું છે. તમને મારા બધા સવાલ ફાલતુ જ લાગશે. અરે, તમને તો હું જ ફાલતુ લાગુ છું. અરે વાહ, બહુ સારી વાત કરી. હું પણ એ જ કહેવાનો હતો કે તારા સવાલ નહીં, પણ તું પણ એક ફાલતુ જ છે મારી માટે. કઈ કામની નથી મારી માટે. હા, તમારી માટે મોટો પ્રોબ્લેમ પણ હું જ છું ને. આ જ્યારે શરૂઆત હતી, નવા નવા હતા, ત્યારે તો તમે બહુ મને કહેતા હતા કે નહીં, હું તારા વગર નહીં રહી શકું, હું તને જ પ્રેમ કરીશ. અને હવે હવે આ બધું શું છે સાગર? કહેવાય ને કે નવું 9 દિવસમાં બધાને ભાન થઈ જાય છે કે કોણ એના લાયક છે અને કોણ એની લાયક નથી. તો મને પણ ભાન થઈ ગઈ છે કે તું છે ને એ મારા લાયક નથી. મારી કઈ જરૂરિયાત તું પૂરી કરી શકે એમ નથી. બરાબર છે, બરાબર છે તમારી વાત. હું તમારી જરૂરિયાત પૂરી કરી શકું એમ જ નથી, કારણ કે તમે મને ટાઈમ જ નથી આપતા, મારું કઈ મહત્વ જ નથી સમજતા. તો પછી શું? સાગર, હું કંઈક વાત કરી રહી છું. પણ મને તારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, એટલે શાંતિથી સુઈ જા. હા ને? સુઈ જાઓ. ગુડ નાઇટ. આ મારો પતિ કેવા ખાતર જ મારી સાથે છે. અરે, તારે જાગવું હોય ને તો જાગજે, પણ લાઈટ જરાક બંધ કરી દેજે. ઓકે? બાકી તું બોલ, મને તો પણ નીંદર આવી જશે, એ પણ મસ્ત. ચલો, ગુડ નાઇટ. હા, તમને તો નીંદર આવી જ જાય ને, પણ કોની સાથે વાત કરતા હતા? વાહ, એક નહીં પણ અનેક છોકરીઓનો ભંડાર છે આમાં તો. કેટલા મેસેજ ચેક કરું, મને હજી વિશ્વાસ નથી આવતો. સાગર મારી સાથે આટલી મોટી રમત રમી રહ્યા છે. અરે, હું મારું બધું છોડીને એની પાસે આવી છું, અને એ મારી આંખ સામે જ આ બધું કરે છે. ગમે તે થાય, અત્યારે તો એમને ડ્રિંક કર્યું છે અને એમનો મૂડ પણ સારો નથી, પણ કાલે સવારે હું આ વિશે ચોક્કસ એમની સાથે વાત કરીશ, કારણ કે ત્યાં સુધી મને ચેન નહીં પડે. હજી પણ મેસેજ આવે છે. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? એક તો મેં આ ગામમાં કંઈ જોયું નથી અને ફોન નથી લાગતો. ક્યાં જવું આમને શોધવા માટે? એકવાર મને ફોન કરીને કહી દીધું હોત કે મારે મોડું થશે, તો આટલી ચિંતા તો ન થાત મને. એક તો એ બાઇક લઈને જાય છે, કંઈ થયું તો નહીં હોય ને? હે ભગવાન. આવી ગયો તમે? તમને ખબર છે હું ક્યારની તમારી રાહ જોતી હતી. રસોઈ બનાવી દીધી, રસોઈ ઠંડી થઈ ગઈ, હજુ સુધી હુંય નથી જમી. તમારે આટલું જ મોડું આવવું હોય તો એક વખત તો મને જાણ કરાય ને કે મારે આવવામાં મોડું થશે, તું ચિંતા ના કરતી.
અરે પણ મારે તો વહેલા મોડું થાય જ છે, આટલી બધી ઉપાધિ નહીં કરવાની. શું ઉપાધિ નહીં કરવાની? ઉપાધિ તો થાય ને. એક તો તમને ખબર છે ને, તમારું બીજું કોઈ એવું વ્યક્તિ નથી કે જે મારા સિવાય તમારી ચિંતા કરે. તમારા ભાઈબંધોના નંબર પર ફોન કર્યા તો એમણે ના ઉપાડ્યા, અને તમારો તો ફોન જ નથી લાગતો. તું પેલા બેસ, પછી વાત કરીએ. બેસ. હા બેસ. અને મારે છે ને, તને ખબર તો છે ક્યારેક ક્યારેક મોડું થઈ જાય છે. ના, વાત એવી નથી. તમે સાચું કહો, કઈ ટેન્શનમાં છો ને? હા. તમે મારાથી કંઈક છુપાવી રહ્યા છો, મને ખબર છે. અરે અત્યાર સુધી મેં તારાથી કઈ છુપાવ્યું? હા, તો પછી આજે કેમ છુપાવો છો? કેમ કે આટલું મોડું તો ન જ થાય. મને ખબર છે કે સાંજે 6 વાગ્યે ને ત્યાં તમે ઘરે આવી જાઓ છો, પણ આજ તો રાત થઈ ગઈ, તોય તમે હજુ સુધી મને દેખાયા નહોતા. હા, વાત એમ છે કે લોન નથી થાય એમ. શું? હા. પણ તમે તો કહેતા હતા ને કે આપણે જેમની પાસે ઘર લીધું છે એ જ આપણી લોન કરાવી દેવાના છે. ખબર નહીં, એણે ના પાડી દીધી અને ટોકન તો અપાઈ ગયું છે, એટલે ગમે તેમ કરીને પૈસા તો ભરવા જ પડશે. લોન વાળાએ ના પાડી એટલે હું મારા અમુક મિત્રો હતા ને એની પાસે ગયો હતો, પણ એ બધા પણ અત્યારે ખેસમાં છે. એટલે પણ મેં તમને પહેલા જ કીધું હતું કે ઘર લેવું ને ઘરનું એ આપણા ગજા બારની વાત છે. શું જરૂર હતી તમારે આટલું ઉતાવળે ઘર લેવાની? કઈ નહીં. અરે તું કેવી વાત કરે છે? અત્યાર સુધી તારી જિંદગી અનાથ આશ્રમમાં ગઈ છે, એટલે હું થોડો કઈ તને અત્યારે ભાડાના ઘરમાં રાખું, એટલે મેં વિચાર કર્યો કે હું મારું પોતાનું ઘર લઉં અને આપણે ત્યાં રહીએ. પણ શું જરૂર છે આવી ચિંતામાં રહીને પોતાનું ઘર લઈએ? એનો શું ફાયદો? એના કરતા આપણે ભાડાના ઘરમાં ભલે રહીએ પણ ખુશી ખુશી તો રહી છીએ ને. આ ચિંતામાં રહીને ઘરનું ઘર હોય શું ફાયદો એનો? અરે જો આપણે અત્યારે ભાડાના ઘરમાં રહીએ છીએ તો ભાડું તો ભરવું પડે છે ને, એટલે મેં વિચાર કર્યો કે લોન થઈ જાય તો આપણે લોનના હપ્તા ભરીએ, અને જ્યાં સુધી લોનના હપ્તા પૂરા ન થાય ને ત્યાં સુધી આપણે એમ માનીએ કે ભાડાના મકાનમાં રહીએ છીએ. તમારી ભાવના હું સમજુ છું. તમારી ઈચ્છા એવી છે કે હું ઘરના ઘરમાં રહું, પણ જુઓ આ લોન જ નહીં થાય તો પછી ઘર કેવી રીતે લેશું? એટલે હવે આ કોઈ બીજા પાસે ઉછીના ઉધારા નથી કરવા, એના કરતા તો આપણે ઘર લેવાનું જ કેન્સલ કરી દઈએ. નહીં, અરે એની કરતા મારો પેલો મિત્ર બિંદેશ નથી, એ પણ સારું કમાઈ જ છે ને, તો હું એની પાસે પણ એકવાર જઈ આવું. ના, આપણે કોઈ પાસે ઉછીના પૈસા તો નથી જ લેવા. તમારે ઘર જ લેવું છે ને, તો એક કામ કરો, આ લગ્ન સમયે તમે મને કેટલું સોનું આપ્યું હતું એ બધું જ સોનું મૂકી દો. બેંકમાં રાખવું ને એના કરતા તો એના પર લોન લઈ લઈએ અને એ પૈસા આપણે ભરી દઈએ. બસ હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતી. અરે એ ઘરેણા તો તારા લગ્નમાં મેં આપ્યા હતા, એ થોડા કાંઈ બેસીને ઘર લેવાય. એ કરતા કદાચ મારે 2% પણ બહારથી પૈસા લાવવા પડે ને તો હું લાવીશ. સારું, એનો મતલબ તો એવો થયો ને કે તમે મને તમારી પત્ની જ નથી માનતા અને મારો કોઈ હક જ નથી તમારા પર. એટલે કે જ્યારે મારે કોઈ દુઃખ હશે, મારે ક્યારેય કોઈ વસ્તુની જરૂર હશે તો મારે પણ પછી મારી કોઈ બેનપણીઓને જ ફોન કરવાનો ને કે એ મને આપી દે. આવું કેમ બોલે છે? કેમ કે તમે મને ચોખ્ખી ના પાડી દીધી કે મારે તમને મદદ નથી કરવાની. 2% થી તમે ગામમાંથી લેશો પણ મારી પાસેથી નહીં લો. હા, કેવી વાત કરે છે? તને ખબર છે જ્યારથી તારી સાથે મારા લગ્ન થયા છે ને ત્યારથી મારો પગાર પણ કેટલો વધી ગયો છે, અને હું કેટલા દુઃખમાં હતો, એ દુઃખમાંથી સુખ મને જોવા મળ્યું છે. બસ ના બસ, મારે છે ને હવે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. આ બધા ખોટા મસ્કા ના મારો મને. હા, બધી ખબર પડે છે મને. અને જો તમારે મારી સાથે બિટ્ટી કરવી હોય ને તો તમારે મારું જેટલું ઘરેણું છે એ બધું ઘરેણું લઈ જવાનું, બેંકમાં મૂકવાનું, એના પર લોન લેવાની અને પછી ઘર લેવાનું. આ ગામમાં 2% આપણે નથી લેવા. ગોપી, મને આ સારું નહીં લાગે, તું સમજ ને. હા, ના જ લાગે ને, કેમ કે હું પારકી નહીં. હા, પારકીની વાત કરે છે? હા, તું પારકી નથી. અરે હું તો તારા વિશે જેટલું વર્ણન કરું ને એટલું ઓછું છે.
સમજી તું? તો પછી પાકું કે તમે ઘરે લઈ જશો? હા. તમને ખબર છે મેં આજે જમવાનું શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? તમે વિચારો, તમારું ફેવરિટ શું છે? હા, મારું ફેવરિટ તો દાળ ઢોકળી છે. હા, તો મેં તમારા માટે દાળ ઢોકળી બનાવી છે, એ પણ સિંગદાણા નાખીને. હા. તને ખબર છે, હું એક દિવસ મહાદેવ પાસે ખૂબ રડ્યો હતો. અરે કેમ? હા, મેં તને વાત કરી હતી, મારી સગાઈ તૂટી ગઈ હતી, યાદ છે ને? હા. ત્યારે હું હાવ તૂટી ગયો હતો. ત્યારે મહાદેવ પાસે જઈને ખૂબ જ રડ્યો, ખૂબ જ. મને ત્યારે એમ થતું હતું કે બસ અહીંયા જ મારી જિંદગી પૂરી થઈ ગઈ છે, પણ મને નહોતી ખબર કે ત્યાંથી જ મારી જિંદગીની નવી શરૂઆત થવાની છે. હા, એટલે જ તમને મળી પણ એવી જ વ્યક્તિ કે જે મહાદેવને એટલું બધું માને છે. તમને ખબર છે, હું નાની હતી ને ત્યારથી મહાદેવના જેટલા વ્રત, જેટલા ઉપવાસ આવે ને એ બધા જ હું કરતી, અને એમને કહેતી કે મને પૈસા વાળો નહીં પણ મને પ્રેમ કરવા વાળો એક એવો પતિ આપજો કે આજીવન મારી સાથે રહે, મને સાથ આપે સુખમાં દુઃખમાં. અને જુઓ, આજે તમે મારી સામે છો. મેં જેવા વિચાર્યા હતા ને એવા જ તમે છો. હા, મને પણ તું કઈ ઓછી થોડી મળી છો. હા, પણ જુઓ ને, મને પેટમાં ગુડગુડ ગુડગુડ થવા માંડ્યું, એટલે કે મને ભૂખ લાગી છે. દાળ ઢોકળી. હા, ચલો જમવા. હા. આજે તો સાગર આવે ને એટલે એને પૂછી જ લઈશ આ બધું શું ચાલી રહ્યું છે. એની માટે થઈને હું આ ઘરમાં આવી છું, અને ખબર નહીં ક્યાં રહી ગયા હશે. એક તો રોજ રોજ પીવાનું વધી ગયું. સાગર, તમે ફરીથી પીને આવ્યા છો? હા, તો શું થઈ ગયું? હું છે ને દારૂ પીવા માટે નહોતો ગયો. ફ્રેન્ડ્સની પાર્ટી હતી ને તો એમાં પી લીધું. શું થયું? સારું, પીધું ને, કાંઈ વાંધો નહીં. તમે મને એક વાત જણાવશો? આ કાલ રાત્રે તમે કઈ છોકરી સાથે વાત કરતા હતા? એ જણાવવું જરૂરી છે મારી માટે કે હું કાલ રાત્રે કઈ છોકરી સાથે વાત કરતો હતો? શું કામ ના જણાવવું પડે? પત્ની છું હું તમારી, અને મારો એટલો હક છે કે હું તમને પૂછી શકું. વાહ, પત્ની છે તું મારી, એમ? પણ હું છે ને તને મારી પત્ની ગણતો નથી. કેવી વાત કરો છો સાગર? સાચી જ તો વાત કરું છું. અરે તમારી માટે થઈને હું મારું ઘર-બાર બધું મૂકીને આવી. તમે મને એમ કહો છો તમે મને પત્ની નથી માનતા? એવું છે? તું મને જોઈને મારી સાથે લગ્ન કર્યા? એ ખોટું છે. હા, એ સદન ખોટું છે, કારણ કે તે મને પસંદ કરીને મારી સાથે લગ્ન નથી કર્યા, પણ આ મારી મિલકતને જોઈને તું મારી પાસે આવી છે, અને એટલે જ તે મારી સાથે લગ્ન કર્યા છે, કારણ કે તારા લગ્ન કંઈક બીજે જ થવાના હતા, અને એ છોકરો તને પસંદ નહોતો, કારણ કે એ પૈસે ટકે સુખી નહોતો. અરે પૈસાની સાથે સાથે હું તમને પ્રેમ પણ તો કરું છું, અને તમને તો તમારા પૈસાનો ઘમંડ છે. આ પૈસા ફેંક્યા, એક નહીં તો બીજી નહીં તો ત્રીજી. હા, છે મને ઘમંડ છે. તારી જેવી છે ને 70 આવે. આમ એક બંડલ ફેંકું ને તો તારી જેવી 70 આવે. તું જઈશ ને આ ઘર છોડીને તો કાલે જ કોઈ બીજી આવશે. એટલે મને છે ને ધમકાવવાની કે ડરાવવાની કોશિશ નહીં કરતી. તું છે ને તારી મરજીથી આવી છે. મેં તને આજીજી કરીને મારા ઘરમાં નથી લાવી. હા, તો કહી દો ને. એ સમયે તમે જે મને કહેતા હતા કે હું તને આટલો પ્રેમ કરું છું, તો હવે એ બધું ક્યાં ગયું સાગર? હે માત્ર ને માત્ર દેખાડો હતો, બીજું કંઈ જ નહીં.
વાહ, મતલબ કે તમે મારી સાથે રમત રમી. અરે રમો જ ને, મેં પણ તો કોકની જિંદગી સાથે રમત રમી જ છે ને. હા, ને એ જ તો તારી સાથે થવું જોઈએ. જે તે કોકની જિંદગી સાથે કર્યું છે ને એ જ તારી સાથે થવું જોઈએ. સાગર, તમે હાથ શું કામ ઉપાડો છો? હું શાંતિથી વાત કરું છું ને. હાથ ઉપાડવાની વાત કરે છે? હાથ ઉપાડવાની વાત કરે છે? હે? હાથ તો હજી મેં ઉપાડ્યો જ નથી. હાથ કોને ઉપાડાય કહો? તો તને કોને ઉપાડાય? તો તને કોને ઉપાડાય? હે? તો સાગર, સાગર પ્લીઝ, પ્લીઝ મારી ઉપર હાથ ના ઉપાડો. સાચી વાત છે. હા, તને મારું છું ને તો મારા હાથમાં પણ લાગે છે. સોરી, મેં તારી ઉપર હાથ ઉપાડ્યો. હવે છે ને, હવે હું તારી ઉપર હાથ નહીં ઉપાડું, પણ કંઈક બીજું ઉપાડ્યું. બહુ લગ્ન કરવાનો શોખ હતો ને મારી સાથે? હે? બહુ લગ્ન કરવાનો શોખ હતો ને તને? તો કર. સાગર પ્લીઝ. એ છે ને, મારા ઘરમાં લાવ્યો ને એ જ ખોટું કર્યું મેં. અને મારા ઘરમાં લાવવાની જ નથી. હવે છે ને, તું મારા ઘરમાં 1 મિનિટ પણ નહીં રહી શકે. 1 મિનિટ પણ નહીં. સાગર મારી વાત. શું સાંભળું હું તારી વાત? શું સાંભળું? સાગર પ્લીઝ. નીકળ મારા ઘરમાંથી. મારા ઘરમાં મારા પૈસા જોઈને આવ્યા છે, પણ એને નહોતી ખબર કે હું તો છે ને માત્ર ને માત્ર એનો યુઝ કરવા માટે લાવ્યો હતો. મારો શોખ બદલાણો, મારો ટેસ્ટ બદલાણો ને, એટલે હવે આ ઘરમાં નહીં રહીશું. મારા ભાઈએ લગ્ન કરાવ્યા હતા ને, તો એનું પરિણામ તો તને મળી જ ગયું હશે. તો સ્થિતિ જ ને. અને તમે અશોક જ ને? હા, અને સારું કર્યું તમે મારી સાથે લગ્ન ન કર્યા. હા, કારણ કે મારામાં તમારા સપના પૂરા કરવાની જરા પણ તાકાત નહોતી. અને હા, તમને સારું ઘર જ મળી ગયું છે ને, પૈસા વાળું. હા, મેં તે તમે તો પૈસાદારની દીકરી. હા, અને હું તો માંડ અત્યારે એક ઘર બનાવી ગયો મારું. અરે તમે તો ઘર વસાવ્યું છે, અને મારું તો વસાવેલું ઘર પણ તૂટી ગયું છે. કઈ રીતે કહું કે મને તો ઘરમાંથી જ બહાર કાઢી મૂકવામાં આવી છે. અને હા જો અનાથ આશ્રમમાં ગરીબ દીકરી હતી ને, એની સાથે મારા લગ્ન થયા છે. હા, પણ એક વાત કહું, હા, સારું છું આપણે બેના લગ્ન નો છે. હા, એ અનાથ છે, ગરીબ છે, એટલે મારી ઘરે ટકી રહી છે. પણ પૈસા વાળી હોત ને, હા, તો 1 મહિનો નો કાઢત. હા, ભગવાનની દયા મારી ઉપર. અને હા, તમે તમારા જીવનમાં બહુ ખુશ હશો ને? હા, હું મારા જીવનમાં બહુ ખુશ છું, એટલી ખુશ છું ને. આ કોણ છે અને તમે અહીંયા એમની સાથે વાતો કરો છો? આ તમારા પત્ની છે ને? હા. બેન, તમે
બહુ જ નસીબદાર છો કે તમને આટલા સારા જીવનસાથી મળ્યા છે. હા એ તો છે જ. નાની હતી ને ત્યારથી મહાદેવને એક જ તો પ્રાર્થના કરતી હતી કે મને સારો પતિ મળે, અને મળી ગયો. પણ અશોક, આ કોણ છે અને કેમ રડે છે? હું કહેવું આના વિશે? હા, મેં તને વાત નહોતી કરી કે મારી સગાઈ થઈ હતી પણ તૂટી ગઈ. એ આજ પણ ત્યારે મારી પાસે પૈસા નહોતા. સમજી તું? અચ્છા, તો તમે એ છો કે જેની સગાઈ એમની સાથે થઈ હતી, પણ લગભગ સગાઈ તો એમણે એટલા માટે જ તોડી હતી ને કેમ કે તમે થોડા ગરીબ હતા અને એમને પૈસાવાળા વ્યક્તિ સાથે લગ્ન કરવા હતા. તો શું તમારા લગ્ન પૈસાવાળા વ્યક્તિ સાથે ના થયા એટલે તમે રડો છો? અરે ના ના બેન, એવું કાંઈ નથી. મારા લગ્ન પૈસાદાર કુટુંબમાં જ થયા છે, પણ હું તો એવી અભાગણી છું, પૈસાવાળા ઘરમાં લગ્ન કર્યા છતાં પણ ગરીબ જ રહી ગઈ. મતલબ તમે કહેવા શું માંગો છો? મતલબ એ જ કે મેં હંમેશા મહત્વ પૈસાને જ આપ્યું છે. મેં કોઈ દિવસ માણસની માણસાઈ નથી જોઈ કે તેનું દિલ નથી જોયું. મેં તો હંમેશા એ જ વિચાર્યું કે પૈસો એ જ પરમેશ્વર. પૈસો હોય તો જ બધી વસ્તુ શક્ય છે. પૈસા વિના તો કોઈથી ક્યારેય પ્રેમ જ ના થાય. અને એટલા માટે જ અશોકને મેં જ રિજેક્ટ કર્યા હતા, કારણ કે એ ગરીબ હતા. પણ હું સાવ એટલે સાવ મૂર્ખ છું. મેં એ ના જોયું કે પૈસો કોઈ દિવસ પ્રેમ ના દઈ શકે. મેં તો ખાલી બસ પૈસા પાછળ જ દોટ મૂકી હતી. અશોકે મને કેટલી વિનંતી કરી, કેટલી રીતે સમજાવી, છતાં પણ મેં એમને લાત મારી દીધી હતી. હશે, તમને સમય સાથે સમજાઈ ગયું ને, એ જ તો મોટી વાત છે. પણ એક કામ કરો ને, તમે હજી દોટ મૂકી જુઓ પૈસા પાછળ. બની શકે ને કે એ પૈસામાં જ તમને પ્રેમ મળી જાય. ચલો ને અશોક, આપણે મોડું થાય છે. હા, સારું. આ પૈસાની દોટમાં ને દોટમાં મારું આખું જીવન પૂરું થઈ ગયું છે, અને હજી હું પૈસા પાછળ દોટ મૂકું? આ દોટમાં એ સારામાં સારો માણસ ખોઈ દીધો છે. મને તો મારા રૂપનું અભિમાન હતું, અને આ અશોકને તો મારા કરતા ક્યાંય સરસ છોકરી મળી છે, અને હું સાવ ઘર પરિવાર વગરની થઈ ગઈ. અશોકે અત્યારે એનું ઘર વસાવ્યું છે. એણે નાનું તો નાનું નવું ઘર લઈ લીધું છે, અને મારી પાસે તો જે ઘરનો આશરો હતો એ પણ મારાથી છીનવાઈ ગયો છે.